मया कृष्णेन निहताः सर्जुनेन रणेषु ये प्रवर्तयेषन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनिः जनिषे कौशले देशे पुमोहि समगो द्विज मुनिशापनृतं प्राप्ता नृसिंहस्तात तथोद्धवम् ततोऽवीतासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરિકૃષ્ણ મહારાજની જય, નારાયણ મુનિદેવની જય. આજના પવિત્ર વચનામૃત જયંતી, એમના દિવસે મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ તેમજ જેમના માધ્યમથી વચનામૃતનું જ્ઞાન અવારનવાર આપણે સાંભળી અને જીવનની અંદર થોડોક ઉતારવાનો પ્રયત્ન કર્યો અને આપણે બધાને સરળતાથી સમજાવ્યું એવા પૂજ્યપાદ ગુરુશ્રી તેમજ પૂજ્ય કોઠારી પ્રેમદર્શન સ્વામી તેમજ તમામ ભગવાનના ભક્તોને કણાયથી જય સ્વામિનારાયણ. આજે વચનામૃત જયંતી સંમત 1876 માગશર સુધી ચોથને દિવસે ભગવાન સ્વામિનારાયણ અક્ષરઓરડીની અંદર સંધ્યા સમયે, સાંજના સમયે, રાત્રિના સમયે બિરાજમાન હતા. સંતોની ધર્મશાળાની અંદર મુક્તાનંદ સ્વામી ભગવાનના સંભારી અને કીર્તન બોલતા હતા. આ અવાજ ભગવાન સ્વામિનારાયણને અક્ષરઓરડીની અંદર સંભળાણો એટલે સેવકમાં પાર્ષદો હશે એટલે મહારાજે કીધું જાઓ તો જરીક જોવો તો કોણ કીર્તન બોલે છે, તો કે ના, કે પ્રેમાનંદ સ્વામી બોલતા હશે. મહારાજ કે ના, અવાજ મુક્તાનંદ સ્વામીનો લાગે, જરીક તમે જોઈ આવો. ના, કે મુક્તાનંદ સ્વામી નથી બોલતા. કે જોવા માટે મોકલા તો મુક્તાનંદ સ્વામી બોલતા હતા. મહારાજ કે હાલો ત્યાં ધર્મશાળાની અંદર જવું છે. અને મહારાજ ધર્મશાળાની અંદર આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને ધાબળી પાથરી આપી. મહારાજ બેઠા. ઘણા બધા સંતો પાર્ષદો આવી અને મહારાજની આગળ બેઠા અને મહારાજે રાત્રિના સમયે વાતનો પ્રારંભ કર્યો. ભગવાન સ્વામિનારાયણ કે કઠણમાં કઠણ જો કોઈ કાઠણ સાધન કયું છે, અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ બતાવે જીવાત્માને મનની સ્વરૂપની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખવી એ કઠણમાં કઠણ સાધન છે. એનાથી કોઈ મોટું કઠણ સાધન છે નહીં. કઠણમાં કઠણ સાધન ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી કઠણમાં કઠણ સાધન છે અને એનાથી મોટી કોઈ પ્રાપ્તિ પણ નથી. આજના દિવસે મહારાજે સંતોની ધર્મશાળામાં રહી અને વચનામૃત આજની જયંતી એનો પ્રારંભ કર્યો. સંતોના ધર્મશાળાની અંદર મહારાજે આ વચનામૃતનો પ્રારંભ કર્યો. જો કે વચનામૃત ગ્રંથ બાકી અન્ય ગ્રંથો બધાય એ મુમુક્ષુ, કોઈ સદગુરુ, સદપુરુષ, મુક્ત, એમનો બધાયનો સંવાદ છે. પછી બીજા ગમે એટલા શાસ્ત્રો લઈ લો વચનામૃત સિવાયના, કાંઈક મુમુક્ષુને પામવાની ઉત્કંઠા જાગી અને સદગુરુને પ્રશ્ન પૂછ્યા, કાંઈ જિજ્ઞાસા જાગી અને વાર્તાલાપ થયો,
આ બધા જ ગ્રંથો, જ્યારે વચનામૃત ગ્રંથ એક મુક્ત, એક બ્રહ્મ અને પરબ્રહ્મનો સંવાદ છે. કેનો છે? પૂછનારાય મુક્ત માયાથી પર અને ઉત્તર કરનારાય માયાથી નિર્બાધ. કહેતા બધાય જેના જે એના યોગની અંદર આવે એ બધાયને માયાથી નિર્બાધ કરી દે. તો આખો વચનામૃત ગ્રંથ કોઈ વાર્તાલાપ નથી, કોઈ ચરિત્ર નથી, કેવળ ને કેવળ વચનામૃતની અંદર જીવાત્મા આ ઇન્દ્રિયો અને અંતઃકરણની અંદર કઈ જગ્યાએ ફસાઈ જાય છે અને કેવી રીતે એમાંથી બહાર આવે. અરવિંદભાઈ, કેવળ ને કેવળ આની અંદર વચનામૃતની અંદર જીવાત્મા આ 51ના ટોળાની અંદર ફસાઈ ગયો છે. એ 51ના ટોળામાંથી કેવી રીતે કઈ કઈ જગ્યાએ મિસ્ટેક થાય છે, એટલે ફસાઈ જાય છે, અને કેવી રીતે એનો ઉપાય કરે તો એમાંથી બહાર નીકળે, એ જ આની અંદર વચનામૃતની અંદર કેવળ ને કેવળ જીવાત્મા કઈ રીતે મુક્ત થાય અને જીવાત્મા કઈ રીતે મહિમા સમજીને ભગવાનને પામી શકે, એના માટેના જ ભગવાન સ્વામિનારાયણે પ્રશ્નો પૂછ્યા છે, સંતોએ પ્રશ્ન પૂછ્યા છે, અને મહારાજે એના બધા જ ઉત્તરો આપ્યા છે. એવું અદ્ભુત આ વચનામૃત આજના દિવસે પ્રારંભ થયો. કેટલામી આ વચનામૃત જયંતિ છે? 204. 76ની સાલની અંદર મહારાજે પ્રારંભ કર્યો, એટલે 203 વર્ષ પૂર્ણ થયા અને 4થું વર્ષ પ્રારંભ થયો. અને આ દ્વિશતાબ્દી મહોત્સવ હાલે છે ને વચનામૃત, કારણ કે 10 વર્ષ સુધી ચાલશે. ક્યાં સુધી? હા, છેલ્લું વચનામૃત કઈ સાલમાં છે? 86ની સાલની અંદર. તો પ્રથમ પ્રકરણો આની અંદર છે. ભગવાન સ્વામિનારાયણ જે સ્થાનની અંદર રહી અને વાતો કરી, ગઢપુરની અંદર હોય, સારંગપુર હોય, કારિયાણી હોય, લોયા, વડતાલ, અમદાવાદ, આ બધાની અંદર, પંચાળાની અંદર જ્યાં સ્થાનોની અંદર રહ્યા અને ભગવાનના સંતોની સાથે વાર્તાલાપ થયો, પ્રશ્ન ઉત્તર થયા, હરિભક્તોને એ પ્રશ્ન પૂછ્યા. આ બધાય જેમ સત્સંગીજીઓની અંદર 5 પ્રકરણો છે, એમ આની અંદર જે ગામની અંદર વાતો કરી એ ગામની અંદર આ વચનામૃત લખાણા, એટલા માટે એ ગામના પ્રકરણ કહેવાય. તો વચનામૃતની અંદર પ્રથમ મહારાજા ગઢપુરની અંદર પ્રારંભ કર્યો. તો ગઢપુરની અંદર પ્રારંભ કર્યો તો ગઢપુરની અંદર 3 તબક્કાની અંદર, જેમાં ઇલેક્શનની અંદર કેટલા તબક્કા છે, એમ મહારાજે ગઢપુરની અંદર 3 તબક્કાની અંદર વચનામૃત કીધા છે. પ્રથમ તબક્કાની અંદર મહારાજે જે વચનામૃતની બધી વાતો કરી 76ની સાલથી આખા 76ના વર્ષના, એક છેલ્લું 77 છે ને, 76નું છે ને, સારંગપુરથી 77 ચાલુ થાય. તો ત્યાં સુધીના બધા જ વચનામૃતો એ ગઢપુરના વચનામૃત બધા જ પ્રથમ પ્રકરણ તરીકે. તો ગઢપુરના કેટલા વચનામૃત છે? પ્રથમ પ્રકરણના ગરડા પ્રથમ પ્રકરણના વચનામૃતો કેટલા છે? 78 વચનામૃત છે, 78. ત્યાંથી પછી સારંગપુરની અંદર મહારાજ પધાર્યા. તો સારંગપુરના જીવા ખાચરના દરબારગઢની અંદર મહારાજે ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ બધા જ વચનામૃત લીમડાના વૃક્ષની નીચે મહારાજે રહી, ક્યારેક દરબારગઢની અંદર રહી, મહારાજે પ્રશ્નને ઉત્તર કર્યા. સારંગપુરના કેટલા વચનામૃત છે? 18 વચનામૃત છે. ત્યાંથી મહારાજ કારિયાણી પધાર્યા. કારિયાણીની અંદર વસ્તા ખાચરના દરબારગઢની અંદર રહીને મહારાજે આ બધો વાર્તાલાપ કર્યો. તો કારિયાણીના કેટલા વચનામૃત છે? 12 વચનામૃત. ત્યાંથી મહારાજ સુરાખાસરના કહેવાથી કહેવાય વિનંતીથી મહારાજ લોયા પધાર્યા અને 2-2.5 મહિના સુધી મહારાજ ત્યાં રોકાણ, અદ્ભુત શાકોત્સવ ને બધું જ કર્યું. અને ત્યારે મહારાજે બધી જ વાતો કરી. અને લોયાની અંદર મહારાજે વાતો કરી તો કેટલા વચનામૃત છે લોયાના? 18 વચનામૃત છે.
અને ત્યાંથી મહારાજ લોયાથી મહારાજ ફરીને પાછા પંચાળા પધાર્યા. ક્યાં પધાર્યા? ઝીણાભાઈના દરબારની અંદર રહીને મહારાજે વાતો બધી કરી, રાસોત્સવ બધો કર્યો. તો ત્યાં પંચાળાના કેટલા વચનામૃત છે? 7 વચનામૃત. ત્યાંથી ફરીને પાછા મહારાજ ગઢપુર પધાર્યા. અને જેને મધ્ય પ્રકરણ કહેવાય એ મધ્ય પ્રકરણના વચનામૃતો કેટલા છે? 67. અને ત્યાંથી મહારાજ વડતાલ પધાર્યા. મધ્ય આમ તો જો કે મહારાજ અવારનવાર લીલાઓ ઘણી બધી વચ્ચે આવી જાય, પણ આ તો ક્રમ. પછી વડતાલ લક્ષ્મીનારાયણ દેવની અંદર મહારાજ સભા કરી હોય, મંદિરની અંદર સભા કરી હોય, આગળ લીમતર હતું ત્યાં સભા કરી હોય, ગોમતીને કાંઠે આંબાવડિયામાં સભા કરી હોય, જ્ઞાનબાગની અંદર મહારાજે સભા કરી હોય, વડતાલના મંદિરની રૂપચોકીની અંદર મહારાજે સભા કરી હોય. આ બધા જ વડતાલના કેટલા વચનામૃત? 20 વચનામૃત. ત્યાંથી પછી અમદાવાદ પ્રકરણ આવે. અમદાવાદ નરનારાયણ દેવના મંદિરની અંદર રહી, મંદિરની આગળ એક વૃક્ષ હતું, ત્યાં લીમડો હતો, ત્યાં રહીને મહારાજે વચનામૃત સંબોધેલા. અમદાવાદના કેટલા વચનામૃત? 3 વચનામૃત. અને ત્યાંથી ફરીને પાછા મહારાજ ગઢપુર પધાર્યા. અને ગઢપુરની અંદર મહારાજે જે અંત્ય પ્રકરણ, છેલ્લું પ્રકરણ કહેવામાં આવે, તો અંત્ય પ્રકરણના કેટલા વચનામૃત છે? રાણપુર અંત્ય પ્રકરણના વચનામૃત કેટલા? 39 વચનામૃત, 39. તો આવી રીતે 262 વચનામૃતનો અદ્ભુત ગ્રંથ છે. તો આજે બધાય આપણે પૂજનને બધું કરવું છે, પણ એની પહેલાં આજ તો બધાને રવિવાર છે ને, કે જવાની ઉતાવળ છે કોઈને? હે? હા, ગાળો હાલે છે કદાચ કોઈને ઉતાવળ હોય તો એમ. હા, હમણાં તો 20 પ્રકારના એવા વાહ વાઈ ગયા છે ને. તઈ હે? હા, એટલે વચનામૃતનું પૂજન 15-20 મિનિટ પછી કરવાનું છે. ખાલી 10 મિનિટ લાગશે. જન્મંગલ એક નામાવલીથી આપણે પૂજન કરવાનું છે. પણ એની પહેલાં વચનામૃતના મંતવ્ય બોલતા જાવી આપણે. કેમ લાગે છે? હે? તો પ્રથમ પ્રકરણના વચનામૃત તમે બધા જ આમ ધ્યાનથી સાંભળજો. હા, ક્યાંક ક્યાંક જરૂર પડે તો બોલજો, બાકી તો હું હાંકી દઉં. કેમ લાગે છે કે તમે હોરતાને બોલવું છે? હાંકી દઉં? હા, યાદ કરાવજો, કોક ભૂલાઈ જાય તો. પહેલું તો કહી દીધું આપણે, ભગવાનના સ્વરૂપમાં અખંડ ભક્તિ રાખવી. બીજું, મહારાજ 3 પ્રકારના વૈરાગ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ત્રીજા વચનામૃતની અંદર મહારાજ કે ભગવાનના ભક્તોએ ભગવાન જે અવતાર કરીને લીલા કરી હોય તેને સંભાળી રાખવી. ચોથા વચનામૃતની અંદર મહારાજ કે ઈર્ષા ન કરવી. પાંચમાની અંદર ભગવાનનું ધ્યાન કરવું. છઠ્ઠાની અંદર વિવેકી અને અવિવેકી. વિવેકી ગુણ જ લેતો જાય, અવિવેકી પોતાનો જ ગુણ લે છે. સાતમાની અંદર મહારાજ કે અધ્યાત્મ વાર્તા આવે ત્યાં બધાને ભૂલાઈ જાય છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ 5 ભેદ અનાદિના છે. આઠમું વચનામૃત મહારાજ કે ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને ભગવાનના સંતની સેવાની છે પ્રવર્તાવે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. નવમાની અંદર મહારાજ કે અનન્ય ભગવાન વિશે નિષ્ઠા અને ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. દસમાની અંદર મહારાજ કે કૃતજ્ઞની સેવા કર્યા કૃત્ય ન જાણે અને કૃતજ્ઞ જાણવું. અને જેને પાપ કર્યું એને પ્રાયચિત કરી નાખ્યું, એનું પણ કોઈ પાપે યુક્ત કહે તો એને પણ મહારાજ કે કૃતજ્ઞ જાણવો. 11મા વચનામૃતની અંદર મહારાજ કે ભગવાનના ભક્તોએ પૂર્વે દીઠા હોય, ન દીઠા હોય, સ્વપ્નની અંદર આવે, સ્ફુર્ય આવે, એ બધી જ વાસના છે. અને ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એકાંતિક ભક્ત છે. 12માની અંદર મહારાજ કે ભગવાનને ઇન્દ્રિયો અંતઃકરણ બધાને જાણે તો કાળ માયાના બધાના સ્વરૂપને કહેતા કાળને જાણે બધાથી તો કાયાળના માયામાંથી મુક્ત થાય છે અને ભગવાનના ધામનું વર્ણન કર્યું. 13માની અંદર જે પ્રકારે પૂર્વના કર્મ હોય એ પ્રકારે એવા દેહની પ્રાપ્તિ થાય છે. લખ 84ની અંદર એક જીવ 2 રૂપે થતો નથી. 14માની અંદર મહારાજ કે ત્યાગી કરતાં ગ્રહસ્થ શ્રેષ્ઠ છે જો નિર્વાસનિક થાય તો પોતપોતાના ધર્મની અંદર રહે તો. અને મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનના ધામને જ પામ અંતયા મતિ સાગતિ. 15માની અંદર મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનના ધ્યાન કરવું 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 15 વર્ષ થાય તો પણ એ હિંમત હારે નહીં. 16માની અંદર મહારાજ કે ભગવાનના જેના આયામાં ભગવાનની ભક્તિ હોય એ પણ
એ 15મું જેનાયામાં ભગવાનની ભક્તિ હોય એને ભૂલાય એમ ન થાય તો આટલું વચન મારાથી મનાશે કે નહીં મનાય. અને સદાય હિંમત રહે ભગવાનનું ધ્યાન કરવાની અંદર. એ 100 વર્ષ થાય તો એ મૂકે નહીં. 16માની અંદર જેને સત અસતનો વિવેક હોય એ ક્યારેય સત વિવેક શું કહેવાય, જે ભગવાનના સંતના વચન કહે એમ જ મારે કરવું છે. 17માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તોએ મોડી વાત ન કરવી. 18માની અંદર મહારાજ કે ઇન્દ્રિયો અંતઃકરણનો શું કહેવાય વાક, અંતઃકરણનો નથી ઇન્દ્રિયોનો જ વાક છે. અને આ જીવ જેવો સંગ કરે એવો પોતે થઈ જાય છે. 19માની અંદર 4 પ્રકારની નિષ્ઠાને ધર્મનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા, વૈરાગનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા ચારેને એકબીજાની અપેક્ષા છે. 20માની અંદર મહારાજ કે પોતે પોતાના સ્વરૂપને જોતો નથી, એ જ અજ્ઞાનીમાં અજ્ઞાની, મૂર્ખમાં મૂર્ખ, ઘેલામાં ઘેલો, નીચમાં નીચ છે. 21માની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જેને ભગવાનને પ્રસન્ન કરો એને રાખવા. અને આ વિચાર કરવો કે લખ 84ની અંદર મેં પૂર્વે કંઈક કૂતરા, બિલાડા, મીરા કંઈકની પેટે જન્મ લીધો છે અને આ જગતની અંદર જેટલી સ્ત્રીઓ છે પોતાની કરી છે અને સ્ત્રીના દેહ ધારણ કરી અને જગતની અંદર જેટલા પુરુષો છે બધાને પોતાના ધણી કર્યા છે. અને ભગવાનનો ભક્ત અર્ચી માર્ગે કરીને ડાયરેક્ટ ભગવાનના ધામને પામે છે. 22માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ જે કાંઈ ધૂન, કીર્તન, ભજન, ભક્તિ જે કાંઈ ગાવું વગાડવું એની અંદર ભગવાનની સ્મૃતિ સહિત કરે તો ગાયું છે, અને સ્મૃતિ સહિત ન કરે તો ન ગાયું છે. 23માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ પાણીના ઘડાનું મારે દ્રષ્ટાંત આપ્યું. હાલતા ચાલતા, ખાતા પીતા બધાયમાં ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી. અને જો એમ ન કરે તો પાણીનો ઘડો આજે ઢોળી આવ્યા તો કાલે ઢોળી આવે તો મહારાજ કે ત્યાં પાણીનો ધરો ભરાય નહીં, પણ નાની એવી પાણીની શેર આવતી હોય તે પાણીનો ધરો ભરાય છે. 24માં વચનામૃત મહારાજ કે ભગવાનના ભક્તને નિશ્ચય રૂપે ખટાશ ચડાવી દેવી. જેમાં લીંબુ, કાગદી લીંબુ ચડાવ્યા તો દાઢ અંબાઈ જાય, બાફેલો ભાત પણ ખાવા સમર્થ થતો નથી. એમ ભગવાનના ભક્તને ભગવાનના નિશ્ચય રૂપે ખટાશ ચડી જાય તો આ 25 રૂપિયા દાઢે કરીને વિષય ભોગવવા માટે સમર્થ થતો નથી. 25માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તે ચિત્તના નિરોધ કરીને પ્રાણનો નિરોધ થાય છે, પ્રાણના નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય છે. 26માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ રસિક માર્ગે કરીને ભગવાનનો ભક્ત ભગવાનને પામે જાય છે. જગત સંબંધી પંચ વિષય ભોગવે અને ભગવાન સંબંધી પંચ વિષય ભોગવે તો રસિક ભગત ખોટો હશે, અને ખાલી ભગવાન સંબંધી પંચ વિષય ભોગવે તો રસિક ભગત સાચો હશે. 27માની અંદર મહારાજ કે ભગવાનનું ભજન તો સૌ કોઈ કરે છે, પણ મહારાજ કે સમજણમાં ફેર રહે. આ મને મળ્યા જે મૂર્તિ, આ મને મળ્યા જે મહારાજ, એ વતે જ આ બધું જ પૂર્વે થઈ ગયું, હમણાં થાય છે, ભવિષ્યમાં થશે, એ બધું જ મને મળી જે મૂર્તિ તે વતે જ થાય છે. 28મીની અંદર મહારાજ કે જેને સદવાસના વૃદ્ધિ પામવાની હોય ને દિવસે દિવસે ભગવાનના ભક્તનો ગુણ આવે છે અને પોતાના અવગુણા દેખાય છે, દોષ દેખાય છે. અને જેને અસદવાસના વૃદ્ધિ પામવાની હોય એ દિવસે દિવસે અર્ધબળેલા કાષ્ટની પેટે ધૂંધવાયા કરે છે અને પોતાનો જ ગુણ મનાય છે, ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ મનાય છે અને ગુણ આવતો નથી. 29માની અંદર મહારાજ કે તમ જેવા સંતનો સંગ થાય તો ત્યાં ક્રિયા રૂઢી જ થાય. 30માની અંદર મહારાજ કે રજોગુણ સંબંધી મલિન ઘાટ સંકલ્પ ટાળવો હોય તો મન, કર્મ, વચન નિષ્કપટ થઈને સત્સંગ કરે તો ગમે એવા રજોગુણ સંબંધી સંકલ્પ હોય તો ટળી જાય છે. 31માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ ટેલ ચાકરી કરનારો છે એ શ્રેષ્ઠ છે. 32માની અંદર મૂર્તિરૂપી માળામાં વિરામ કરો. 33માની અંદર 3 પ્રકારનો ભગવાનનો આશરો. 34માની અંદર મહારાજ કે કળ ચડાવી મૂકે છે. 35માની અંદર મહારાજ કે ક્રોધ, માન, ઈર્ષા અને કપટ ભગવાનના સંતની સાથે ન રાખે તો આસુરી બુદ્ધિ થતી નથી. 36માની અંદર ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ છે, એ જ સંતની ધન સંપત્તિ છે. સમલોષ્ટ સમકાંચન. 37માની અંદર જે ભગવાનને ભગવાનના સંતને સદાયને માટે સાકાર સમજે છે તો એની ચરણની રજને અમે પણ માથે ચડાવીએ છીએ. 38માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તે ભગવાનની મૂર્તિરૂપી માળા ચરિત્રની અંદર માળામાં મનને પરોવી દેવું. 39માની અંદર મહારાજ કે નિર્વિકલ્પ સ્થિતિ. 40માની અંદર મહારાજ કે સમાધિએ કરીને અને ભક્તિને ઉપાસનાનું રૂપ બતાવ્યું. 31માની એકોહમ ભવિષ્યમ પ્રજાહે, એક જીવાત્મા અનેક જેવી જેવી તારતમ્ય પ્રણય કરીને ભગવાનની અંદર રહેલા છે. 42માની અંદર મહારાજ કે વિધિ નિષેધના ભેદ છે તે સત્ય છે. 43માની અંદર ભગવાનના ભક્તએ ભગવાનની મૂર્તિના કાંઈ ઈચ્છવું નહીં, 4 પ્રકારની મુક્તિની પણ ઈચ્છા રાખવી નહીં. 44માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ સ્નેહનું લક્ષણ બતાવ્યું અને ભગવાનના બળબળ તો ડામ દે અને પંચામૃત ભોજન જમતો હોય અને કાંઈ મુઠ્ઠી ભરીને ધૂળ નાખે ને કાંઈ સંકલ્પ ન થાય તો ભગવાનમાં શું કહેવાય દાજ થાય. એમ ભગવાન વિના બીજો સંકલ્પ થાય દાજ થાય તો ભગવાનમાં સ્નેહ છે. 45માની અંદર મહારાજ કે ભગવાન સદાય સાકાર છે, નિરાકાર કહે છે, સમજતા નથી. 46માની અંદર બ્રહ્મા રજોગુણમાં શું કહેવાય તમોગુણમાંથી ઉત્પન્ન થયો જે આકાશ એની ઉત્પત્તિને લય છે, પણ સર્વાધાર ચિદાકાશ તેની ઉત્પત્તિને લય નથી. 47માની અંદર મહારાજ કે
4 પ્રકારની ભગવાનના ભક્તોએ ધર્મનિષ્ઠા, વૈરાગનિષ્ઠાના લક્ષણો બધાય બતાવ્યા. 48માની અંદર ભગવાનના ભક્તોએ નિત્ય ભગવાનને પ્રાર્થના કરી, 4 પ્રકારના કુસંગી થકી રક્ષા કરજો. 49માની અંદર મહારાજ કે ભગવાનના ભક્ત ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે તો એ જ ભગવાનનો ભક્ત છે. જગતના જીવને ભગવાનમાં વૃત્તિ રાખવી કઠણ પડે ને જગતના જીવને ભગવાનના ભક્તને જગતમાં વૃત્તિ રાખવી કઠણ પડે. અંતરદ્રષ્ટિની વાત બતાવી. 50માની અંદર મહારાજ કે બુદ્ધિશાળી એ જ પોતાના મોક્ષને માટે જતન કરે છે. 51માની અંદર મહારાજ કે હીરે કરીને હીરો વિંધાય છે, ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે. 52માની અંદર 4 પ્રકારના શાસ્ત્ર કરીને જાણે તો સંપૂર્ણ જ્ઞાની કહેવાય. 53માની અંદર ગુણ લેશે એ વધતો જાય છે, અવગુણ લેશે એ ઘટતો જાય છે. 54માની અંદર મહારાજ કે મોક્ષનું દ્વાર ઉગાડું થયાનું ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ થાય છે, પ્રસંગ થાય છે તો જ એને જીવાત્માને મોક્ષનું દ્વાર ઉગાડું થાય છે. 55માં વચનામૃતની અંદર મહારાજ કે દેશકાળે કરીને પણ જો ભજન સ્મરણનો એક સરખો દ્રઢાવ રહેતો નથી તો મહારાજ કે ભગવાનના ભક્તએ ભજન સ્મરણનો દ્રઢ કરીને ભગવાનના સ્વરૂપનો મહિમા સમજીને રાખો. 56માની અંદર મહારાજ કે અહંકાર કોઈ પણ પ્રકારનો આવવા દેવું, સાધુને તો બાળકની પેટે નિર્માની પણ રહેવું, અને અંત સમયે પાપી જીવાત્મા હોય ને ભગવાન સ્વામીનું નામ લે તો ગમે એવો પાપી હોય તો એ જીવાત્મા અક્ષરધામને પામે છે. 57માં વચનામૃતની અંદર મહારાજ કે ભગવાનના ભક્તને અસાધારણ મોક્ષના હેતુ બતાવ્યા. 58માની અંદર મહારાજ કે ભગવાનના મોટા પુરુષને રાજી કરે તો ભગવાનના ગમે એવો રંક હોય તો રાજા થઈ જાય છે, અને દુઃખવે તો રાજા હોય તો રંક થઈ જાય છે. 59માની અંદર ભગવાનના અસાધારણ પ્રીતિના લક્ષણો, અસાધારણ ભગવાનમાં સ્નેહ થાય. મને મળ્યા એ ભગવાન નિશ્ચય ભગવાન છે એવો વિશ્વાસ હોય, એના ઐશ્વર્યને જાણે અને આસ્તિક પણ હોય તો ભગવાનમાં અસાધારણ સ્નેહ થાય છે. 60મા વચનામૃતની અંદર મહારાજ કે વાસના ટાળ્યાનું આત્મનિષ્ઠા, ભગવાનના સ્વરૂપનું મહાત્મય અને પંચવિષયનું તુચ્છપણું તો વાસના ટળી જાય છે. 61માં વચનામૃતની ઉપાસના રૂપી વહાણ હોય તો તરી જાય છે. 62માની અંદર ભગવાનના નિશ્ચય થાય છે તો 39 ગુણ આવે છે, 30 લક્ષણો આવે છે. 63માની અંદર મહારાજ કે તત્વ કરીને ભગવાનને જાણે છે તો એને જ નિશ્ચય છે. 64માની અંદર ભગવાન શરીરીપણું, વ્યાપકપણું, સમર્થ અસમર્થ, ભગવાન પુરુષોત્તમપણાની બધા લક્ષણો બતાવ્યા છે. એણે કરીને આધીનપણું, સ્વતંત્રપણું અને પરાધીનપણું એ ભગવાનને આધીન છે. જીવ અને ઈશ્વર, બ્રહ્મ, મુક્ત, અક્ષર આ બધા જ ભગવાનને આધીન છે. 65માની અંદર ભગવાનને વિશે જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિને ઈચ્છા શક્તિનું બતાવ્યું. 66માની અંદર ભગવાન સદાયને માટે સાકાર છે પણ જ્યાં જ્યાં શબ્દ કીધા છે ત્યાં ભગવાનના ગુણો કીધા છે. 67માની અંદર સત્પુરુષના ગુણો આવ્યાનું. 68માની અંદર 8 પ્રકારની ભગવાનની મૂર્તિની મર્યાદા રાખતો નથી તો નાસ્તિક છે. 69માં વચન માર્ગ દાડા દેના તો ઘણા બધા દુર્યોધન જેવા હોય પણ સાધુતા રાખવી કઠણ છે. 70માની અંદર મહારાજ કે લડાઈ લેવી ભગવાનના ભક્તોએ, અને લડાઈ લેતો હશે ને કદાચ એનો અંતસમય આવી જાય તો એના ધણી હું નથી જાણતા, અને સત્સંગ કરવો તો કેવળ પોતાના જીવના કલ્યાણને માટે જ કરવો. 71માં વચનામૃતની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ ભગવાનને નિરાકાર સમજવો એ સર્વથી મોટો અપરાધ છે, અને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો એ પણ મોટો અપરાધ. એ અપરાધને ભગવાન ક્યારેય માફ કરતા નથી. 72માં વચનામૃતની અંદર જેને ભગવાનનો અને ભગવાનના સંતોનો મહાત્મ્ય છે નિશ્ચય છે, મહારાજ કે કાળ, કર્મ, માયા કોઈ દુઃખ દેવાને સમર્થ થતા નથી. દુઃખ દેવું તમે પોતે દઈએ છીએ. 73માં વચનામૃતની અંદર મહારાજ કે વીર્ય છે એ જ કામનું રૂપ છે. 74માની અંદર મહારાજ કે દેશકાળે કરીને સમજણની ખબર પડે ને વિષય પ્રાપ્તિ કરીને વૈરાગની ખબર પડે છે. 75માની અંદર મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનના ધામને જ પામે છે. જેને સાથે હેત હોય, જેને એની સાથે હેત હોય બધા જ ભગવાનના ધામને 71 પર્યાનો ઉદ્ધાર થાય છે. 76માની અંદર મહારાજ કે જેમ વિષય હું કહેવાય પંચ વર્તમાન પાળતો હોય, જેમ એને દુખવીને કહીએ તેમ છતાંય હેત દુખાય નહીં, મૂંઝાય નહીં તો મહારાજ કે અમારી સાથે વગર કર્યું હેત થાય છે. 77માની અંદર મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનના ધામને જ પામે છે. 78માની અંદર મહારાજ કે જીવને મોક્ષનો હેતુ શું તો મહારાજ કે નિસંશયપણે ભગવાનને સંત કહે એમ કરે તો જીવનો મોક્ષ થાય છે. બાકી તો ઘણા બધા પ્રશ્નો છે. પ્રથમ પ્રકરણ પૂરું. હવે સારંગપુરના પહેલાની અંદર મહારાજ કે જીતમ જગત કેન મનો યેન, જેણે પોતાનું મન જીત્યું છે એણે સર્વ જગત જીતી લીધું છે. બીજાની અંદર ભગવાનના ભક્તને ભગવાનમાં હેત થાય છે અને ભક્તને ભગવાનમાં હેત થાય છે. મને, દેહ અને વચને કરીને આ 3 ગુણે કરીને વર્તે
તો અરસપરસ હેત થાય છે. ત્રીજાની અંદર મહારાજ કે શ્રવણ મનન નિધ્યાસ કરે ત્યારે સાક્ષાત્કાર થાય છે. ચોથાની અંદર મહારાજ કે 1 શ્લોક 2 શ્લોક 4 શ્લોક કે 1000 શ્લોક કરીને આત્મા અનાત્માની વ્યક્તિ ચોખ્ખી સમજવી. પાંચમાની અંદર મહારાજ કે હરિને હરિજનના વચન વિશે વિશ્વાસ, પ્રીતિ, શ્રદ્ધા અને મહાત્મય આ 4 વાના હોય તો મહારાજ કે વાસના ટળી જાય છે. અને એમાં એક મહાત્મય ખાલી હોય તો મહારાજ કે વાસના માત્ર ટળી જાય છે. છઠ્ઠાની અંદર મહારાજ કે એક અવસ્થાની અંદર જનક ભગત બીજી 2 અવસ્થા વર્તે છે ને. હા, 7માની અંદર મહારાજ કે નૈમિક્ષારણ્ય ક્ષેત્ર છે. 8માની અંદર મહારાજ કે ઈર્ષા ન કરવી. 9માની અંદર મહારાજ કે એક સત્વગુણ રજોગુણ એ જે કાંઈ યુગના ધર્મ પ્રવર્તે છે ગુણને અવલંબને કરીને પ્રવર્તે છે. 10માની અંદર મહારાજ કે ભગવાનનો ભક્ત બાહ્ય દ્રષ્ટિએ કરીને જોવે તો ભગવાનનું ધામ ઘણું બધું છેટે છે. અને અંતરદ્રષ્ટિએ કરીને જોવે રમેશભાઈ તો અણુમાત્ર પણ છેટું નથી. અને નિત્ય 5 ખાસડા મારે તોય સંત ભેગો પીડો રહ્યું. તો જેવી સંતને પ્રાપ્તિ થાય છે એવી એને પ્રાપ્તિ થાય છે. 11માની અંદર મહારાજ કે પુરુષાર્થ કરીને જન્મ મરણથી રહિત થાય છે. પણ જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાનના અક્ષરધામને પામે છે. અને મૃત્યુ આડી એક ઘડી આડી બાકી હોય અને જો નિર્વાસનિક થઈ જાય તો ભગવાનનો ભક્ત ભગવાનના ધામને પામે છે. 12માની અંદર મહારાજ કે ભગવાનનો નિશ્ચય, આત્મનિષ્ઠા અને સ્વધર્મ આ 3 ગુણ મહારાજ કે ભગવાનના સંતને વિશે અખંડ રહે છે. 13માની અંદર મહારાજ કે ભગવાનનો ભક્ત શાસ્ત્રિક નિશ્ચય થયો હોય નિશ્ચય રહેશે. 14માની અંદર મહારાજ કે પ્રમાદ અને મોહ ભગવાનના ભક્તને ટળી જાય છે. 15માની અંદર મહારાજ કે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા આ 3 પ્રકારની ગોપીઓ ભગવાનને વિશે પ્રેમ એ સ્નેહ થાય છે. અને 16માની અંદર મહારાજ કે ભગવાનનો તપ કરે છે, ભગવાનના ભક્તને માટે કરે છે. 17માની અંદર મહારાજ કે જેમ જેમ વિષયનું ખંડન કરે એમ ભગવાનના ભક્તને લોયાનું આવી ગયું. 17માની અંદર મહારાજ કે જેમ જેમ ભગવાનના સ્વરૂપમાં મહિમા સમજાતો જાય છે એમ ભગવાનનું પરપણું મનાતું જાય છે. અગાધ ને અગાધ ભગવાન રહે છે. 18માની અંદર મહારાજ કે ભગવાનનો ભક્ત જ્યારે સ્વભાવ ટાળવા માટે મહેનત કરે છે પણ સ્વભાવ ટળે નહીં અને મૂંઝવણે કરીને ટાળે તો મહારાજ કે સુઈ રૂવે ઉપાસ કરે વઢે અને છેલ્લે બાકી મરે પણ ખરો. મહારાજ કે એમ સ્વભાવ ટળે નહીં અને પોતે ટળી જાય. માટે સમજી વિચારીને સ્વભાવને ટાળવા. સારંગપુર પ્રકરણ પૂરું. હવે કયું આવે છે? કાર્યાણી. કરવા છે કે ઊભા રાખી દેવો? હા, ટાઈમ જશે થોડો. હા, કાર્યાણીના પહેલાની અંદર મહારાજ કે ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં અને છેલ્લે બુદ્ધિમાં નિશ્ચય થઈ ગયો એટલે જીવમાં નિશ્ચય થઈ ગયો. બીજાની અંદર મહારાજ કે ભગવાનના ભક્ત એ શાપિત બુદ્ધિ થઈ જાય છે. કોઈકનો ફટકાર લાગ્યો છે જેથી કરીને બીજા વર્તે એનાથી વિશેષ વર્તવું છે ને. હા, વર્તવું. ત્રીજાની અંદર મહારાજ કે સુખમુનિ છે તો મોટા સાધુ છે, દિવસે દિવસે ચડતો રંગ છે. માટે ભગવાનના ભક્તએ દેહ દમન અને આત્મવિચાર બેય રાખવો. ખાલી દેહ દમન કરે તોય ન હાલે ને ખાલી આત્મવિચાર કરે તોય ચાલે નહીં. મહારાજ કે ત્યાં ગ્રહસ્થે રાખ્યા જોઈએ તો ત્યાગીએ તો જરૂર રાખ્યા જોઈએ. ચોથાની અંદર મહારાજ કે જીવનું સાક્ષીપણું અને 5માની અંદર ભગવાનને અવતાર ધરેનું પ્રયોજન. 6ઠાની અંદર મહારાજ કે મત્સરવાળો હશે એ તો મહારાજ કે દાસોજા દીવબંધનના પ્રેમભાઈ વસ્ત્ર મહારાજને માટે લાવ્યા. 7માની અંદર મહારાજ કે ભગવાનના વૈરાગ્ય 7મું કાર્યાણીનું નૈમિક્ષારણ્ય નહીં ને ચટકીના વૈરાગ્યનું સત્પુરુષ અને સત્શાસ્ત્ર કે ચટકીનો વૈરાગ લાગે છે. 8માની અંદર મહારાજ કે ભગવાનનું સગુણપણું નિર્ગુણપણું. 9માની અંદર પાડાકાર ભગવાનના ભક્તે ભગવાનના ભક્તની સાથે રીસ રાખવી નહીં, મહિમા સમજવો. 10માની અંદર તપ કરવો. 11માની અંદર પ્રેમ લક્ષણા ભક્તિ. 12માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તે ભગવાનનું વચન ને ધ્યાન. આણે કરીને નિર્વાસનિક થવાય છે અને કારણ શરીર બળી જાય છે. ઇતિ કાર્યાની પ્રકરણ પૂરું. હવે કયું આવ્યું? લોયા. લોયાના પહેલાની અંદર મહારાજ કે ભગવાનના ભક્તોએ ક્રોધ કરવો નહીં. ક્રોધ તો કેવો છે? સિંહ જેવો, સર્પ જેવો, હાવર જેવો, ભાવર જેવો આવો બધો ક્રોધ છે. માટે ક્રોધ કરવો નહીં. બીજાની અંદર મહારાજ કે 4 પ્રકારના ભગવાનના ભક્તના મૃત્યુનો ભય ટળી જશે. વિશ્વાસી, જ્ઞાની, સુરવીર અને પ્રીતિવાળો. ત્રીજાની અંદર મહારાજ કે મહાત્મ્ય જ્ઞાન સહિત ભગવાનનો ભગવાનના સંતોનો મહાત્મ્ય જ્ઞાન નિશ્ચય હોય તેનાથી શું ન થાય. ચોથાની અંદર મહારાજ કે ભગવાનના મૂર્તિ બધાય બ્રહ્માંડની અંદર રે અનંત જન્મ ધારણ કરે છે અને ભગવાનના ભક્તએ મૂંઝાઈને ભગવાનની ભક્તિ ન કરવી. ભગવાનના સંત ઘેર આવે તો રાજી થવું, ન આવે તોય રાજી થવું.
પાંચમાની અંદર કપટપણું, નિષ્કપટપણું, ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થતો હોય, સંતનો અવગુણ આવતો હોય અને પંચવર્તમાન ખોટ રહેતી હોય, ભગવાનના સંતને આગળ કહેતો નિષ્કપટ અને ન કહેતો કપટી. છઠ્ઠાની અંદર મહારાજ કે સર્વ કરતાં શ્રેષ્ઠ સત્સંગ છે ને એના કરતાં એકાંતિકપણું આવવું એના કરતાંય શ્રેષ્ઠ છે, અધિક છે. અને સાતમાની અંદર મહારાજ કે ઇન્દ્રિયો, અંતકરણ, અનુભવ આ ત્રણેય જ્ઞાને છે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે મહારાજ કે મુક્તિ થાય છે, ઋત્ય જ્ઞાનના મુક્તિ. આઠમાની અંદર મહારાજ કે ભગવાનના ભક્તે સર્વ ઇન્દ્રિયોમાં એક રસના ઇન્દ્રિયને જીતે તો બધી ઇન્દ્રિયો જીતાઈ જાય છે. નવમાની અંદર ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઉપજ્યાના હેતુ બતાવ્યા. દસમાની અંદર મહારાજ કે ભગવાનના ભક્ત જેવા વેગે કરીને જગતમાં વૃત્તિ હોય, જ્યારે ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે એવો વેગ પણ ભગવાનમાં લાગી જાય છે. 11માની અંદર મહારાજ કે જે પોતાને મળી મૂર્તિ એનું જ ધ્યાન, ભજન, ઉપાસના કરવી, સત્પુરુષ અને અસત્પુરુષના લક્ષણો બતાવ્યા. 12માની અંદર સવિકલ્પ, નિર્વિકલ્પ, નિશ્ચય, એક એકમાં ત્રણના ભેદ બતાવ્યા. 13માની અંદર તુચ્છમાં તુચ્છ જીવાત્મા હોય ને ભગવાનના ચરણામાં નિમગ્ન રહેતો હોય તો કાળ, કર્મ, માયા કોઈ કાંઈ કરી શકતું નથી. 14માની અંદર ભગવાનના ભક્તોને પ્રમાદ અને મોહ ટળી જાય, ઋષિનું મહારાજ કે એક સરખી અમારી બધી સુખદેવજીને બધાની મહારાજ ઋષિ બતાવી. 15માની અંદર જીવાત્માના, આત્માના લક્ષણો બતાવ્યા. એક વખત આ ગાયનું મહારાજ દ્રષ્ટાંત આપીને વાત કરી. 16માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ ધર્મને વાસના કુંઠી થઈ ગઈ હોય, નિર્મૂળ થઈ ગઈ હોય અને ખાલી કુંઠિત ન થઈ હોય એની વાત આવી. અને સાથે સાથે શ્રદ્ધાના લક્ષણો બતાવ્યા 16માની અંદર. અને 17માની અંદર મહારાજ કે વિષયનું ખંડન કરે તો મુક્તાન સ્વામી જે હોય તેનું માથું કાપવા માટે તૈયાર થાય. 18માની અંદર ભગવાનના ભક્ત સદાયને માટે દિવ્ય છે, સાકાર છે. આ લોકના વિશે કદાચ ખોડખાપણ હોય પણ ભગવાનના ધામમાં જાય છે ત્યારે ભગવાનનો ભક્ત સદાયને માટે દિવ્ય જ રહેશે. માટે ભગવાનના ભક્તોનો અવગુણ લેવો નહીં. લોયા પૂરું. હવે કયું આવ્યું? પંચાળા. પહેલા વચનામૃતની અંદર ઉતરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પંચવિષય ઉતરતા કરતાં પણ ઉતરતા કેમ થઈ જાય? મહારાજ કે ભગવાનનો જેમ જેમ મહિમા સમજતો જાય એમ પંચવિષય છે ઉતરતા કરતાં પણ ઉતરતા થઈ જાય છે. બીજા વચનામૃતની અંદર મહારાજ કે ભગવાનના ભક્ત સાંખ્ય જ્ઞાન અને યોગ જ્ઞાન અને 4 શાસ્ત્રનું મહારાજે જ્ઞાન બતાવ્યું. 4 ને એ તો વડતાલનું બીજું નહીં, પંચાળાનું બીજું. સાંખ્યના યોગ છે બે, એમાં સાંખ્યના યોગનું, આધુનિક સાંખ્યના યોગ વાળાનો છે. અને ત્રીજાની અંદર મહારાજ કે ભગવાનના ભક્તે માન અને ઈર્ષા રાખવી નહીં. મુનિબાવાના પ્રશ્ન છે. ચોથાની બુદ્ધિશાળીવાળા સાથે અમારે હેત થાય છે. ચોથાની અંદર ભગવાનના અવતાર આ લોકના વિશે હોય ત્યારે કાંઈક એની અંદર જે ચરિત્ર કરતા હોય એની અંદર કાંઈક મનુષ્ય ચરિત્રની અંદર પણ કાંઈક દિવ્યપણું હોય છે. પાંચમાની અંદર ભગવાનના ભક્તએ ભગવાનના સંતને આગળ નિર્માની રહેવું અને ભગવાનથી વિમુખ એની અંદર આગળ માન રાખવું. છઠ્ઠાની અંદર મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનનો નિશ્ચય હોય અને કદાચ ધર્મની અંદર કદાચ ઓછા વધતું વર્તાય તો નિશ્ચયનું કલ્યાણ જ થાય છે. સાતમાની અંદર મહારાજ કે નટની માયા કેળામાં ન આવે તો ભગવાનની માયા ક્યાંથી કેળામાં આવે? માટે એમાંય પણ મહારાજ કે ભગવાનના ભક્તે ભગવાનનો નિશ્ચય રાખવો. પંચાળા પ્રકરણ પૂરું. હવે 50% થઈ ગયા હે? હાલો હવે મધ્ય પ્રકરણ. પહેલા વચનામૃતની અંદર મહારાજ કે મોહ, સતને વિશે અસતની ભ્રાંતિ અને સત્યને અસતને વિશે સત્યની ભ્રાંતિ મોહ છે. બીજાની અંદર મહારાજ કે ભગવાનનો ભક્ત બાહ્યથી પૂર્ણ રહે ને માહેલી કરે પૂર્ણ રહે તો એની નિર્વાસનિક થાય છે. જાજા ઉપવાસે કરીને નિર્વાસનિક થતો નથી. ત્રીજાની અંદર મહારાજ કે રસિક માર્ગે કરીને ભગવાનનો ભક્ત ભગવાનના ધામને પામે છે અને બીજું બ્રહ્મ માર્ગે કરીને મારે કે પડી ઘણા બધા જાય છે અને પામી ઘણા બધા જાય છે. ચોથાની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ ભગવાન જ્યારે હોય ત્યારે ભગવાન કેમ કરવું, જ્યારે ભગવાન ન હોય ત્યારે ભગવાનનું ચિંતન કરવું, ભગવાનનું સ્મરણ કરવું. પાંચમાની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ સુરવીરતા અને પતિવ્રતા પણ રાખવું. છઠ્ઠાની અંદર મહારાજ કે ચિત્તના સારા નરસા ઘાટે કરીને જ્ઞાની પામી જવું નહીં અને ઊંડીનું કીધું મહારાજે વતન. આઠમાની અંદર મહારાજ કે સદાય સુખી રહેવાના, સાતમું રીજન હોય છે. સાતમાની અંદર મહારાજ કે જેને વૈરાગ્ય નથી અને ભગવાનના સંતની સેવા કરીને ભગવાનની પર કૃપા કરે તો એને વૈરાગ થાય છે અને સદ્ગુણો બધા આવે છે. અને આઠમાની અંદર મહારાજ કે એકાદશીનું વ્રત કરવું, જ્ઞાન યોગ અને યોગ યજ્ઞ ભગવાનના ભક્તે સદાયને માટે કરે રાખવો.
9માની અંદર ભગવાન સદાયને માટે સર્વોપરી સર્વ કાળના કારણ છે. જ્ઞાન માર્ગ સમજવો પણ એમાં કોઈ ખોટ રહેવા દેવી નહીં. ભગવાનને બીજા અવતાર જેવા સમજવા એ પણ ભગવાનના ભક્તને એ ભગવાનનો દ્રોહ કર્યો છે. 10માની અંદર ભગવાનના ભક્તે નિશ્ચયરૂપી ગર્ભનો ક્યારેય પણ પાત થવા દેવો નહીં. અને બીજી વાત મહારાજે બતાવી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એમાં શ્રેષ્ઠ ભગવાનમાં પ્રીતિ થવાનું સાધન ભક્તિ છે. 11માની અંદર સીતાજીના ભગવાનના ભક્તે નિષ્કર્મ્ય જે કાંઈ ક્રિયા કરે છે બધું જ નિષ્કર્મ્ય છે. 12માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તે રાજનીતિ શીખવી. જીવ છે એ કાયાનગરનો રાજા છે. 13માની અંદર તેજને વિશે જે મૂર્તિ છે આ પ્રત્યક્ષ મહારાજ છે એટલું ન સમજી શકો કાંઈ નહીં. આ મહારાજ જે તેજને વિશે મૂર્તિ છે એને દેખી રહ્યા છે. 14માની અંદર મહારાજ કે જેમાં લીમડો એકવાર દેખો એમ જેમ નિશ્ચય થાય છે મહારાજ કે આવો જ એને નિશ્ચય થઈ જાય ભગવાનના સ્વરૂપમાં તો એને સ્થિત પ્રજ્ઞ થાય છે. 15માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ સ્વભાવની સાથે શત્રુપણું રાખે તો સ્વભાવ ટળે છે. 16માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ ધર્મનિષ્ઠા અને સ્વરૂપ યુધિષ્ઠિર રાજાની પેટે ધર્મનિષ્ઠા અને સ્વરૂપનિષ્ઠાની વાત મહારાજે કરી છે. અને 17માની અંદર ભગવાનના ભક્તે તત્વ છે કે નહીં ચૂથણું ભગવાનના ભક્તને ગમે નહીં ભગવાન. 18માની અંદર નાસ્તિક અને શુષ્ક વેદાંતિનો સંગ કરવો. અને 19માની અંદર મહારાજે શુષ્ક વેદાંત થોડાક શાસ્ત્ર સાંભળ્યા અરવિંદભાઈ તોય મહારાજના આંખમાં આંસુ આવી જાય. પછી મહારાજ કે લાવો દેશાંતરમાં એક પત્ર લખાવીએ. 20માની અંદર મહારાજ કે તપ, નિવૃત્ત ધર્મ અને વૈરાગ્ય આ 3 વાના હોય તો એને સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે. બાકી જ્ઞાનની ઇન્દ્રિયોની જ્ઞાનની વૃદ્ધિ થાય છે. 21માની અંદર મહારાજ કે જેવો પરોક્ષનો મહિમા છે પ્રત્યક્ષનો સમજાઈ જાય તો મહારાજ કે આ વાત સમજે જ છૂટકો છે. એક વાર સમજો આમ તો 5 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ કે 100 અવતાર જન્મ લીધા કેડે જ્યારે આ વાત સમજાય ત્યારે મોક્ષનો મુદ્દો હાથમાં આવ્યો છે. 22માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ નિશાન લેવું ભગવાનના ધામને પામવું. 23માની અંદર મહારાજ કે ટાઢું ઊનું થવા દેવું નહીં, ટાઢું ઊનું થતું નથી, પરમ ભાગવત સંત છે. 24માની અંદર મહારાજ કે જ્ઞાન નિષ્ઠા અને વૈરાગ નિષ્ઠા બે એકને વિશે આવી જાય કાંઈ કરવું બાકી રહેતું નથી. 25માની અંદર ઉકાખાસરની જે વ્યસન સેવાનું બતાવ્યું અને જે ભગવાનના ભક્તના લક્ષણ બતાવ્યું. પ્રથમ જ્યારે મણ એક અન્ન મળતું હોય ત્યારે જેવી સ્થિતિ હોય એવું આખા મલકનું બ્રહ્માંડનું રાજ આવે તો એવી ને એવી સ્થિતિ રહે. અને સંતનું પણ વાત બતાવી કે પ્રથમ જ્યારે ત્યાગાશ્રમમાં આવ્યો ત્યારે જેવા દિનાધીન હોય એવા ભગવાન જેવા ગુણ આવે તોય એવા ને એવા દિન આધીન રહે. 26મા વચનામૃતની અંદર મહારાજ કે જે ભગવાનને ભગવાનના સંતને ન ગમે ન જ કરવું. 27મીની અંદર મહારાજ કે ભગવાનના ભક્તે ક્રોધ ન કરવો અને અમે મંદિરો બનાવ્યા ભગવાનની ઉપાસના રાખવા ભક્તિ રાખવા માટે બનાવ્યા છે. 28માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તનો દ્રોહ ન કરવો અને આ વાત છે જીવનદોરી રૂપ છે. 29માની અંદર ભગવાનના ચિત્તમાં જેનું ચિત્ત આસક્ત થયું લક્ષણો બતાવ્યા. માર્ગે હાલીને થાકી ગયો, વ્યવહાર કરીને અવરાઈ ગયો હોય અને દીર્ઘ રોગે કરીને પીડાને પામ્યા હોય એવા સમય ભગવાનની કથા વાર્તા નીકળે કે જાણે કે કંઈ થયું જ નથી કરવા સાંભળવા માટે તત્પર થઈ જાય. 30માની અંદર સોનું અને સ્ત્રી અને સુવર્ણ બે બંધનકારી છે. 31માની અંદર મહારાજ કે જેમ જીવમાં ને ઈશ્વરમાં ભેદ છે, ઈશ્વરમાં ને પુરુષમાં ભેદ છે એમ પુરુષમાં અને પુરુષોત્તમમાં ઘણો મોટો ભેદ છે. 32માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ સગા સંબંધીનો સંબંધ છે તો થોરના અને વડલાના ઝાડ જેવો છે અને અન્યનો સંબંધ છે તો આ લીમડા અને આંબાના ડાળ જેવો છે. 33માની અંદર મહારાજ કે નિષ્કામરૂપ ધર્મ છે તો ભગવાન એની નજીક રહે છે. 34માની અંદર કાર્યકાળના ભેદે કરી અને જળ અને ચૈતન્ય રૂપ છે. 35માની અંદર ભગવાનની ઉપાસના, નામરટણ, ચરિત્ર ગાવા સાંભળવા અને પોતપોતાના ધર્મની અંદર રહેવું. 36માની અંદર 4 પ્રકારે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. ચિત્તને ચોંટવાનો સ્વભાવ, ભય, વૈરાગ અને સુરવીરપણું આ 4 કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. 37માની અંદર મહારાજ કે હરિના હરિજનના વિશે વિશ્વાસ હોય, પ્રીતિ હોય અને જે વચન કહે એને હિતકારી માને તો ગમે એવી પ્રકૃતિ હોય તો ટળી જાય છે. 38માની અંદર માચા ખાસર ભગવાન વિના મોતા મળ્યા તોય પણ ક્યાંય પ્રતીતિ આવી નહીં. 39માની અંદર મહારાજ કે આ 4 ગુણ અમારામાં અખંડ રહે છે અને મોટાના વિશે નિષ્કામી વર્તમાન અવશ્ય જોઈએ. 40માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ ભગવાનને નિત્ય પૂજામાં એક દંડવટ અધિક કરવો, ભગવાનના ભક્તનો દ્રોહ જાણતા અજાણતા થઈ ગયો એના માટે. 41માની અંદર મહારાજ કે માનરૂપી હાડકું કનક તેજો કામિની તેજો તેજો ધાતુકો સંગ તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે સંગ. 42માની અંદર ભગવાનની જ્યાં મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. 43માની અંદર મહારાજ કે ભગવાનના ભક્ત
મોટા મોટા આચાર્યનો સિદ્ધાંત છે નિંબાર્ક વલ્ભાચાર્ય કે બ્રહ્મરૂપને ભગવાનની ભક્તિ કરવી. 44માની અંદર મહારાજ કે કાળ નેમીને રાવણ ને રાહુ સરખા છે, ભગવાનના ભક્તોનો અવગુણ લે છે. 45માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તને સાધુ બ્રહ્મચારી પાળા બધા જ મારા સૌ, તમારે કોઈનામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી, 51ના ટોળાથી મુક્ત કરવા છે. 46માની અંદર ભગવાનના સત્પુરુષને જીવાત્મા ભગવાનના માર્ગેથી પડી જાય છે, એ જ એને ખરખરો થાય છે. થોડું જીવન થોડો કાળ જીવન ભગવાનના માર્ગેથી પડી જાય છે. 47માની અંદર પાતાળ સુધી પૃથ્વી ફાટ્યું ક્યારેય ભરાતી નથી, એમ પંચ વિષયમાં ક્યારેય તૃપ્તિ થતી નથી ને. 48માની અંદર વંદુ સહદાનંદ રસરૂપ પ્રેમાન સ્વામી કીર્તન બોલતા હતા. મહારાજ કે આવી અખંડ વૃત્તિ રાખીને ભગવાનના કીર્તન બોલે છે તો એને સાક્ષાત ઉઠીને દંડવત પ્રણામ કરી એના મા બાપને ધન્યવાદ છે. 49માની અંદર મહારાજ કે માઈ કાકાના જોનારા માઈ કાકાના ચિંતન કરનારા કોટી કલ્પ સુધી નરક 84ની અંદર જાય છે. અને ભગવાનનું ચિંતન કરનારા છે એ ભગવાનના ધામમાં જાય છે ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે ભગવાનના ભક્તે ભગવાનની કથા વાર્તા કીર્તન ધ્યાન એમાંથી ક્યારેય તૃપ્તિ થવા દેવી નહીં. 50માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ જગતનો લોચો રહેવા દેવો નહીં. 4 મહારાજ કે સુરવીર હોય રણમાં ટૂંક ટૂંક થઈ જાય એમ અમારું મન અમારું અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ અંતર સન્મુખ વૃત્તિ રહે છે. 51માની અંદર આ સત્પુરુષની આજ્ઞામાં વર્તે છે, એ જ આત્મા સત્ના રૂપે વર્તે છે. 52માની અંદર મહારાજ કે ત્યાગીને શોભારૂપ ગ્રહસ્થ અને દૂષણરૂપ છે, ગ્રહસ્થ અને શોભા એ ત્યાગીને માટે દૂષણરૂપ છે. 53માની અંદર મહારાજ કે ભગવતાનો અવગુણનો દેખાય એ જ મોહ છે. 54માની અંદર મહારાજ કે જેને સત્સંગ પ્રદાન થયો હોય તો મહારાજ કે એને ભગવાનના સંતનોને ક્યારેય પણ અવગુણ આવતો નથી. જે મોટી ઉંમરે રાજાને દીકરો થયો તો એને ક્યારેય અવગુણ આવતો નથી. 55માની અંદર મહારાજ કે સોનાની પેઢીનું મહારાજ દ્રષ્ટાંત આપીને વાત કરી. મહારાજ કેમ જીવની અંદર ભેગ બળી જાય છે. 56માની અંદર કસુંબલ વસ્ત્ર ભગવાનના સ્વરૂપમાં વિના બીજો જે કાંઈ આડું આવતું એનો ત્યાગ કરે એ જ ત્યાગ કરો. 58માની અંદર મહારાજ કે સંપ્રદાયની પુષ્ટિ પોતાના ઈષ્ટદેવના જન્મથી લઈને તિરોધય સુધીના ગ્રંથથી થાય છે. 59માની અંદર મહારાજ કે ભગવાનને ભગવાનના સંત છે એ જ પરમ કલ્યાણકારી છે. વેદ પુરાણ શાસ્ત્ર બધાનો સાર છે. 60માની અંદર મહારાજ કે બધાએ સાધુને હરખા જાણે તો વિમુખ જાણવો. 61માની અંદર મહારાજ કે ભગવાનના નિશ્ચય નિયમ નિશ્ચય ને પક્ષ આ જેના જીવનમાં હોય એ મોટેરો હરિભગત છે. અને 62માની અંદર ભગવાનના ભક્તે 3 અંગ દ્રઢીકરણ કરવા, દાસત્વપણું, આત્મનિષ્ઠા અને પતિવ્રતાપણું. 63માની અંદર મારે કે જેનો જીવ અતિશય બળને પામ્યો હોય ને તો ભૂંડું સ્વપ્ન પણ ના આવે. 64માની અંદર મહારાજ કે પુરુષોત્તમ ભટ્ટનો પ્રશ્ન છે ભગવાન અવતાર સ્વયંપ્રકાશાન છે એનો પહેલો પ્રશ્ન છે. બધા અવતાર સરખા છે કે અધિક ન્યૂન છે? મહારાજ કે બધા અવતારમાં ભેદો છે અને ભગવાન બધા બ્રહ્માંડની અંદર જેવું જેવું જ્યાં ઘટે ત્યાં તેવા અવતાર ધારણ કરે છે. 65માની અંદર મહારાજ કે અખ્તર ડાયા મનુષ્યની મહારાજે વાત બતાવી ભગવાનના પણ દોષ પટે છે. 66માની અંદર મોટા મોટા સદગુરુઓના બધાના પ્રશ્નો છે. 6 સદગુરુઓના પ્રશ્નો છે બધા મોટા મોટા. 67માં વચનામૃતની અંદર મહારાજ કે ભગવાનના ભક્તો ભગવાનને જેવામ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય એમ ભગવાન પરના પર ભગવાન જણાતા જાય છે. મધ્ય પ્રકરણ પૂરું. હવે કેવું મિત્ર તમારે વડતાલનું કહી દેવું તો બોલો તો હું પોરો ખાઈ લો. આપશો ને પ્રેમ સ્વામી કહેવા માટે? મિત્ર કેવું છે તમારે વડતાલનું? તો રમેશભાઈને ધનજીભાઈ તમારે કેવું છે? 20મું તો માઇક ક્યાં આપવું? અહીં છે મારી પાસે, જો તો આપું. શૈલેષભાઈ તમારે કેવું છે? હે વીરજી ભગત તમારે કહી દેવું છે? મોદા તમારે કેવું છે? તો સાંભળવું છે તો સાંભળો, આખું ખુલ્લી રાખીને હો બધાય. ના કામ તો સાંભળે છે બધાય. આ તો ક્યારેક ક્યારેક અમારે નાગજી દાદા, ના નહીં નાગજી દાદા એ વિચાર કરવા મળે આના પછી ક્યુ આવી છે આના એટલે આંખ બંધ કરે, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી કાંઈ. હાલો સાવધાન. કયું પ્રકરણ લેવાનું છે? હા, વડતાલના પહેલાની અંદર મહારાજ કે ભગવાનના ભક્તને ભગવાનના સ્વરૂપમાં નિરુત્થાન પણ નિશ્ચય થઈ જાય તો જે નિર્વિકલ્પ સમાધિમાં સુખ અને શાંતિ વર્તે છે એવું ને એવું સમાધિ વિના પણ સુખ અને શાંતિ વર્તે. અને મનની સાથે શત્રુપણું રાખવું, લડાઈ લેવી. બીજાની અંદર મહારાજ કે ભગવાનના
શે પ્રકારે રાજી થાય તો ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, ભગવાનને સદાય સાકાર સમજે તો ભગવાન રાજી થાય છે. અને 4 શાસ્ત્રનું બતાવ્યું. ત્રીજાની અંદર 4 પ્રકારના પુરુષો, ચોથાની અંદર મહારાજ કે ભગવાનના સંતની સાથે, જેને 30 લક્ષણયુક્ત સંતની સાથે થઈ જાય તો બધાએ સાધન આવી જાય. અને ફુવારાનું બતાવ્યું, ધ્યાન કરવાની રીતે બતાવી, મનને કેવી રીતે જીવની સાથે ચલાવવું. 5માની અંદર મહારાજ કે ભગવાનનો ભક્ત ભગવાનને જેનું ભજન કરે છે એને કાળ માયા કર્મથી પર સમજે છે, નિર્ગુણ સમજે છે, માયાથી રહિત સમજે છે, તો પોતે પણ માયાને તરી ચૂક્યો છે. છઠ્ઠાની અંદર, છઠ્ઠું થયું ને, છઠ્ઠાની અંદર ભગવાનના ભક્ત જ્યાં જેનું પ્રધાનપણું હોય ત્યાં તેનું પ્રધાનપણું લેવું, પણ બધી એક સરખે પ્રધાનપણું લેવું નહીં. કાળનું હોય ત્યાં કાળનું, કર્મનું હોય ત્યાં કર્મનું, ભગવાનનું હોય ત્યાં ભગવાનનું પ્રધાનપણું લેવું. 7માની અંદર મહારાજ કે આસુરી અને દેવી 2 પ્રકારના જીવો છે. આસુરી જીવ ક્યારેય પણ દેવી થતો નથી. 8માની અંદર મહારાજ કે ભગવાનનો ભક્ત કરોળિયાનું દ્રષ્ટાંત આપીને મહારાજ કે દેવ સરખો પવિત્ર થાય ત્યારે દેવની પૂજા અંગીકાર કરે છે. અને યોગ નિંદ્રાનું પણ બતાવ્યું મહારાજે. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાતો રતો એ કરે છે તો સૂતો નથી, યોગ નિંદ્રા છે એના માટે. 9માની અંદર ભગવાનનું સંબંધી સુખ એ અવિનાશી છે, જગત સંબંધી સુખ એ નાશવંત છે. 10માની અંદર મહારાજ કે ભગવાનના ભક્ત, પહેલાં તો મહારાજ કે ભગવાનના અવતાર થાય એની પહેચાન થાય, એ ન મળે તો ભગવાનના સંત, એ ન હોય તો ભગવાનની પ્રતિમા, નહીંતર મહારાજ કે સત્શાસ્ત્ર અને ભગવાનની ભક્તિના માધ્યમથી જીવાત્માનું કલ્યાણ થાય છે. 11માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ 4 પ્રકારના ભગવાનના ભક્ત ગરીબ અને બ્રાહ્મણ, આ 4ને દુખવે તો એનો જીવ નાશ પામી જાય છે. અને સત્પુરુષને વિશે પ્રીતિ એ જ આત્મદર્શન અને ભગવાનની દર્શનનું કારણ છે. 12માની અંદર જેમ જેમ જીવાત્માને સત્સંગના માધ્યમથી, સત્પુરુષના માધ્યમથી નિશ્ચય થતો જાય છે, એમ દિવસે દિવસે પૂર્ણમાસીના ચંદ્રમાની પેઠે વધતો જાય છે. અને એને એવો કે ફરે રાણપુર કે જે જીવાત્મા મારો નિશ્ચય કહેતા વાત સાંભળશે, દર્શન કરે, બધાનું કલ્યાણ થઈ જશે. મારા કલ્યાણની ક્યાં વાત રહી? 13માની અંદર મહારાજ કે ભગવાનના અવતાર આવે છે અને સમાધિ થઈ જાય છે. એનું કારણ શું? તો ભગવાનના ચમક પહાણ જેમ હોય તેમાં બધે લોખંડ ખેંચાઈ જાય છે, એમ ભગવાનના સહજમાં એવો ચમત્કાર રહેલો છે. જીવાત્માની વૃત્તિ એમાં ખેંચાઈ જાય છે અને સમાધિ થઈ જાય છે. પાપિષ્ટ 14માની અંદર મહારાજ વાત બતાવે, પાપિષ્ટ જીવાત્માને સમાધિ કેમ થઈ જાય છે? તો મહારાજ કે સત્પુરુષ ભગવાનના સાધુનો ગુણ આવે, જેથી કરીને બધાય પાપ બળી જાય છે, ઇન્દ્રિયો અંતઃકરણ નિર્મળ થઈ જાય છે, અને ભગવાનના દર્શન કરે તો એને સમાધિ થઈ જાય છે. વિમુખ જીવ જેને પાપી જાણે છે પાપી નથી, અને વિમુખ જેને ધર્મી જાણે છે ધર્મી નથી. 15માની અંદર મહારાજ કે કોપ અને અનુગ્રહના માધ્યમથી દેવી અને આસુરી થાય છે. 16માની અંદર મહારાજ કે અમારે તો મોટા મોટાને મહારાજને વાત કરી, મોટા મોટાને તમે ચમત્કાર દેખાડો તો કંઈક સમાજ થાય. મહારાજ કે અમારે એને બને એને ધનનો રાજનો મદ હોય, અમારે ત્યાગનો અને ભક્તિનો મદ છે. 17માની અંદર મહારાજ કે જ્ઞાની શ્રેષ્ઠ છે અને ભગવાનના સંત નિવૃત્તિ કરતાં જે પ્રવૃત્તિ કરે છે એ પણ શ્રેષ્ઠ છે. 18માની અંદર મહારાજ કે સંપ્રદાયની રીત જાણવી, મહારાજ કે 5 વાત અવશ્યપણે જાણી રાખવી. 19માની અંદર જ્યારે જ્યારે મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે ભગવાનને ભગવાનના સંતે જરૂર વિચરણ કરતા હોય છે. 20માની અંદર મહારાજ કે ત્યાગી ગૃહિનો કાય મેળ ને જેની સમજણ શ્રેષ્ઠ એ જ શ્રેષ્ઠ છે. વડતાલ પ્રકરણ પૂરું. અમદાવાદનું પ્રકરણ પહેલા વચનામૃતની મહારાજે ધ્યાનની રીત બતાવી. સૂર્ય અને ચંદ્રનું ધ્યાન એક બતાવીને મહારાજ કે ચમત્કારી ધ્યાન છે. બીજાની અંદર મહારાજ કે નાય ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે એ શ્રેષ્ઠ છે. ત્રીજાની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ ઉપશમ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે પંચવિષય જન્મમરણના હેતુ રહેતા નથી. આ 3 વચનામૃતની અંદર મહારાજે વાત બતાવી છે. હવે એક પ્રકરણ બાકી રહ્યું ખાલી. કેવું છે કોઈને? અંત્ય પ્રકરણ. વિજય ભગત તમારે કેવું છે? રઘુદાદા હે? તો જોઈ જઈને કહેવા જાવ તો કલાક વહી જાય, ન વહી જાય મિત્ર? હા તો સાંભળો હાલો. પહેલા વચનામૃતની અંદર મહારાજ કે આત્મનિષ્ઠા હોય ને વૈરાગ હોય તો મહારાજ કે ભક્તિમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન થતો નથી ને શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરવો. ન થાય તેથી પૂજા કરવી, ને હાવ ન થાય તો ઉપવાસ કરવો. બીજાની અંદર મહારાજ કે સત્સંગમાં આવતા આવતા જીવાત્માનું જેવું અંગ બંધાય છે એવું થાય છે, અને જે પ્રત્યક્ષને પરોક્ષની પ્રતિથી પ્રત્યક્ષ ગુરુ હરિને વિશે આવે તો કાંઈ કરવું બાકી રહેતું નથી. ત્રીજાની અંદર મહારાજ કે ભગવાનને ભક્તને સદાયને માટે
શુદ્ધ સંપ્રદાય જ્ઞાન થાય તો ભગવાનના વિશે, ભગવાનના ભક્તના વિશે દયા અને સ્નેહ સદાયને માટે રહે છે. ચોથાની બાધિતાની વૃત્તિનો બતાવ્યું. પાંચમાની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ મહાત્મય સહિત ભગવાનનું એક જ નામ લે તો એના સ્વપચ જેવો જીવાત્મા હોય તો યજ્ઞ યાગાદિક કરવા માટેનો અધિકારી થઈ જાય છે. છઠ્ઠાની અંદર મહારાજ કે જીવને અને મનને બેયને મિત્રતા હશે. સાતમાની અંદર મહારાજ કે ભગવાનના ભક્ત અને વજ્રની પૃથ્વીનું, મહારાજ કે જેમ વજ્રની પૃથ્વી એમ ભગવાનના ભક્તએ ભગવાનની સાથે મનને જોડી રાખે તો એને જીવતા ભગવાનના ધામને જ પામી રહ્યો. સદાયને જીવતા જ અક્ષરધામ છે. આઠમાની અંદર સદાય સુખી રહેવાનું બતાવ્યા ને સાધનો, સદાય સુખી રહેવાના. ઇન્દ્રિયો આત્મનિષ્ઠા અને વૈરાગિકને ઇન્દ્રિયોને વશ કરી હોય. બીજું ભગવાનના સંતને વિશે મિત્રભાવ હોય, પ્રીતિ હોય, એની સાથે જ ગમે. અને આવી ગયું ને, ઉદાસ ક્યારેય ન થાય તો મારે કે સદાયને માટે સુખી રહે છે. નવમાની અંદર અમારા મોટા મોટા સંતો જાણપણા રૂપ દરવાજે ઊભા છે. દસમાની અંદર મહારાજ કે કાશી ને વૃંદાવન એ માધવી સંપ્રદાયનો બ્રાહ્મણ આવ્યો હતો. એ કે નાથ મારે કે નાશ થતા નથી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરમ 5 ભેદ અનાદિના છે. તુલસી ભગત. 11માની અંદર મહારાજ કે જેની જાનકીના જેવી સમજણ છે એ જ શ્રેષ્ઠ છે. 12માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તે કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં, સગા સંબંધીમાં સ્નેહ ન રાખવો અને ભગવાનના ભક્તોનો દ્રોહ ન કરવો. 3 વિધાન બતાવ્યો. 13માની અંદર મહારાજ કે જેને તન મન ધન ભગવાનને અર્પણ કર્યું એટલે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ. 14માનું કાયસ્થાની બતાવ્યું, ઘણી બધી અંદર વાત બતાવી છે. 15માની અંદર પાટો ગોઠાનું. 16માની અંદર મહારાજ કે નાક કપાવી ભક્તિ ન કરવી. 17માની અંદર ભગતજીનું આખ્યાન ચમત્કારી છે. 18માની અંદર મહારાજ કે ભગવાનના સવાસનિક અને નિર્વાસનિકના લક્ષણો બતાવ્યા. 19માની અંદર મહારાજ કે ત્યાગીની અંદર 2 કુલક્ષણ છે. 20માની અંદર મહારાજ કે સ્વભાવ, પ્રકૃતિ, વાસના બધું જ એક છે. આત્મરૂપ થઈને ભગવાનની, બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે રમેશભાઈ તો વાસના માત્ર ટળી જાય છે. 21માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ ભગવાનના અવતારો થાય છે ધર્મના સ્થાપનને માટે, ભાગવત ધર્મના સ્થાપનને માટે થાય છે. બાકી ઓલા બધા ધર્મ ઋષિમુનિઓ બધા સ્થાપન કરે છે. 22માની અંદર પ્રેમ લક્ષણા ભક્તિનું બતાવ્યું. 23માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તોએ ભગવાનની 5 માનસી પૂજા કરવી. અને 24માની અંદર ભગવાનના ભક્ત 16 સાધન કરીને ભગવાનના ધામમાં જાય છે, સુખેથી રહી શકે છે. 25માની અંદર રાજબાઈનો પ્રશ્ન છે. મહારાજે શું ગમે ને શું ન ગમે બધી વાત કથાઈ અને ભગવાનના ખરા ભક્તનું લક્ષણ બતાવ્યું નહોતું. સૂળીએ ચડાવ્યો હોય, ખાવા અન્ન મળતું હોય તેમ છતાંય દુઃખ આવે તો દિવસે દિવસે ચડતો ને ચડતો રંગ રહે. 26માની અંદર ઇન્દ્રિયો અંતકરણની ક્રિયાને દાબીને વર્તે તો એને દેવ સરખા ન જાણવા, એને તો ભગવાનના કહેવાય દેવ સરખા જાણવા, પરમ ભગવાનના સંત ઇન્દ્રિયો અંતકરણની જાણે ભગવાન સેવા તુલ્ય જાણવા. 27માની અંદર નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન આ 5 વર્તમાને યુક્ત સંતના માધ્યમથી નિશ્ચય કરે તો એને નિશ્ચય કહેવાય છે. 28માની અંદર મહારાજ કે ભગવાનના ભક્ત પહેલાં તો કહેવાય આ વાત બતાવી ને નાસ્તિકને શુષ્ક વેદાંતિના મહારાજ કે મત ગમતો નથી. અને પછી મહારાજે 28માં બીજી શું, સૂળી પર ચડાવ્યો હોય, અમે સામે ઊભા હોય તો મનમાં સંકલ્પ ન થાય કે આ મને સૂળી થકી મુકાવે. 29માની અંદર 2 ત્યાગીને ગૃહસ્થ, એકને પ્રાપ્ત કરીને મળી નથી ને એકને મળી છે. તો મહારાજ કે બહુધા તો પછી સુકાન સ્વામી પૂછ્યું, મહારાજ એ ત્યાગાશ્રમમાં પહેલો પ્રશ્ન આવડો છે, બીજો પ્રશ્ન આવડો કે મંદ વૈરાગવાળાએ શું કરવું, એને તીવ્ર ત્યાગ કરવો કે ન કરવો. તો મહારાજ કે એવા તીવ્ર વૈરાગવાળાની સાથે હેત થઈ જાય તો મહારાજ કે મંદ વૈરાગવાળો પણ ત્યાગાશ્રમમાં પાર પડી જાય છે. 30માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તે નિત્ય 5 વાતનું અનુસંધાન રાખવું, આ ઘડીએ આ ઘડી પરમાં મળી જવું છે આદિ. 31માની અંદર મહારાજ કે ભગવાનની મૂર્તિ ભગવાનના ધામમાં સામે બેઠી મૂર્તિ સદાયને માટે એક છે, એમાં રોમ માત્રનો ફેર નથી. 32માની અંદર મહારાજ કે આહાર વિહાર યુક્ત કરવો. 33માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તને સ્ત્રી, ધન અને દોલત, સ્વભાવ આ 4 નડતર રૂપ છે માટે એને ટાળવા. 34માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ ક્રોધ ન કરવો, અને ક્રોધ પોતાના બીજાના હિતને માટે કરવો પણ ક્રોધ ભગવાનના ભક્તએ કરવો નહીં. અને આગલી વાત બતાવી છે ગોપાળાન સાહેબ, મુક્તાન સાહેબ જેવાને પણ પંચ વિશે બંધન કરે એ 33માં. 34માની અંદર આગલું પહેલો પોઈન્ટ મહારાજ બતાવી ક્રોધ.
એ છેલ્લો પ્રશ્ન છે, એ તો વાત થઈ ગઈ. આ ધર્મ સંબંધી નિયમને બધું રાખે તો થઈ જાય છે. 35માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તના સંતના લક્ષણ બતાવ્યા, 6 લક્ષણો. એની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા ફળ મળે છે, અને એનો દ્રોહ કરે તો ભગવાનનો દ્રોહ કરે એટલું દુઃખ થાય છે, અપરાધ લાગે છે. 36માની અંદર મહારાજ કે ભગવાનની મૂર્તિની ઉપાસના વગર ક્યારેય પણ આત્મદર્શન થતું નથી. 38માની અંદર મહારાજ કે ભગવાનના સ્વરૂપને એક વખત સુખની અનુભૂતિ થઈ હોય તો ફરીને ક્યારેય ભૂલાતું નથી. જેમ રાજા હોય, પોતાના રાજાશાહીની અંદર કાજુ બદામ મેવા મિષ્ટાર બધું ખાધું હોય ભૂલાતું નથી, એમ ભગવાનના ભક્તને દેશકાળે કરીને કદાચ સત્સંગમાંથી બહાર નીકળી જવાનું, પણ ભગવાનનું જે સુખ છે એ ક્યારેય ભૂલાતું નથી. કેટલામું આવ્યું હવે? 38માની અંદર મહારાજ કે ભગવાનના ભક્તએ ભગવાન સાંખ્ય શાસ્ત્રે કરીને મહારાજ કે જાણ્યું, જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે ભગવાન ને ભગવાનના ધામ ને ભગવાનના મુક્ત એટલું જ રહેશે, બાકી કાંઈ રહેતું નથી. એ ભગવાન દયા કરીને આ પૃથ્વી પર તમારી સામે નયન ગોચર વર્તે છે, તમારે ઉપાસના કરવા યોગ્ય છે, અને બાકી બધા જ વંદન કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય. આ પુરુષોત્તમ નારાયણ છે. હવે કેટલા વચનામૃતિઓ? છેલ્લું, મહારાજ કે ભગવાનના ભક્તએ આત્મા ને પરમાત્માનો વેગ લગાડી દેવો. અને છેલ્લું, ખગોળ ભૂગોળના વચનામૃતની અંદર મહારાજે વાત બતાવી, મનુષ્ય દેહની દુર્લભતાની મહારાજે વાત બતાવી છે. જો આજના વચનામૃત જયંતિના દિવસે એક પાઠ આખો આપણો કરી નાખ્યો. સહજાનંદ સ્વામી મહારાજની જય.